અમદાવાદમાં થયેલી પ્લેન ક્રેશની દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી તેમજ રાજકોટના પનોતા પુત્ર વિજયભાઈ રૂપાણીનું નિધન થયું છે, જેના કારણે રાજકોટવાસીઓ શોકમગ્ન બન્યા છે। ગુરુવારના રોજ અમદાવાદ ખાતે બનેલી વિમાન દુર્ઘટનાની અંદર અનેક યાત્રિકો સાથે રાજકોટના પનોતા પુત્ર તેમજ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ નિધન થયું છે ને આજે વહેલી સવારે તેમના પુત્ર ઋષભ રૂપાણી છે તે પણ અમદાવાદ ખાતે આવી પહોંચ્યા છે। બીજી તરફ હવે રાજકોટ શહેરની અંદર ઠેર ઠેર આ પ્રકારના વોર્ડિંગ્સ છે તે જોવા મળી રહ્યા છે કે જેમાં ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ, આપ સદૈવ અમારી સ્મૃતિમાં રહેશો, આ પ્રકારના હોર્ડિંગ્સ છે તે રાજકોટ શહેરના રેસકોર્સ રિંગ રોડ, સાથોસાથ વાત કરવામાં તો ધર્મેન્દ્ર રોડ, યાજ્ઞિક રોડ તેમજ કિશાનપરા ચોક સહિતના વિસ્તારોની અંદર આ પ્રકારના હોર્ડિંગ્સ છે તે લાગવામાં આવે છે અને અંદાજિત 100થી વધુ હોર્ડિંગ્સ આ પ્રકારે હાલ રાજકોટ શહેરની અંદર જોવા મળી રહ્યા છે। રાજકોટવાસીઓની એક જ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે કે વિજય રૂપાણી છે એક એવા ઉમદા વ્યક્તિ હતા, ઉમદા રાજનેતા હતા અને સાથોસાથ તેમની ખોટ છે તે ક્યારેય પણ પૂરી નહીં શકાય અને ખરા અર્થમાં વિજય રૂપાણી છે તે રાજકોટ શહેરના શિલ્પી હોવાનું રાજકોટવાસીઓ માની રહ્યા છે। રાજકોટને જે એમ્સની ભેટ આપવામાં આવી છે, સાથોસાથ હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટની ભેટ આપવામાં આવી છે, સાથોસાથ ગર્ભવતી મહિલાઓની જો વાત હોય તો જનાના હોસ્પિટલની જે ભેટ આપવામાં આવી છે, આ તમામ કાર્યો એવા છે કે જે રાજકોટ હંમેશા યાદ રાખશે। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। તો જામનગર શહેરના રાજમાર્ગો પર વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ આપતા બેનરો લાગ્યા છે। લાલ બંગલા સર્કલ પાસે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ આપતા બેનરો લગાવવામાં આવ્યા છે। રાજ્યસભાના સાંસદ અને રિલાયન્સના ડાયરેક્ટર પરિમલ નથવાણી દ્વારા ભાવભરી શ્રદ્ધાંજલિ આપતા બેનરો લગાવવામાં આવ્યા છે। તો ભાજપના પૂર્વ પ્રમુખોએ પણ વિજયભાઈ રૂપાણીને હૃદયાંજલિ આપી છે અને પ્રશંસનીય સેવા, રાષ્ટ્રભક્તિ તથા સંગઠન શક્તિને ઉજાગર કરનારા વિજયભાઈ રૂપાણીને ભાવભરી શ્રદ્ધાંજલિ લખેલા બેનર લગાવવામાં આવ્યા છે। રૂપાણીના પાડોશી અંજલિબેનને સાંત્વના આપવા માટે પહોંચ્યા હતા। તેમના પાડોશીઓએ કહ્યું કે અંજલિબેનની મનોદશા અત્યંત ખરાબ હતી। અનેક મોટા લોકો તેમને મળવા માટે આવતા હતા। અમને પણ 2 દિવસથી ઊંઘ નથી આવી રહી। અમે લોકો પણ અત્યંત દુઃખી છીએ। પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નિધન બાદ જે છે સમગ્ર રાજકોટ સહિત ગુજરાત શોકમય બન્યું છે। ત્યારે વિજયભાઈના છેલ્લા ઘણા સમયથી એક ઘનિષ્ઠ સંબંધો હતા તેવા પાડોશીઓ પણ જે છે અત્યંત દુઃખની લાગણી અનુભવી રહ્યા છે। એ જ પાડોશી છે કે ગઈકાલે અંજલિબેન રૂબરૂ જે છે ત્યાં ગાંધીનગર પહોંચ્યા હતા। આપણી સાથે અત્યારે છે, શું કહેશો, ગઈકાલે અંજલિબેનને મળ્યા હતા, શું સ્થિતિ હતી અને તમે આટલા વર્ષોથી ઓળખો, શું પરિસ્થિતિ? ગઈકાલે જોયું ત્યારે તો માનો મેરણ ઉભરાયેલો હતો અને અંજલિબેન તો ક્વાઇટ ઓબ્વિયસ અતિશય શોકમાં હતા, અનેબલ ટુ ટોક, બરાબર। મોટા ડિગ્નિટરીઝ પણ આવ્યા હતા, એ બધાની સાથે બેસવું પડે અને સાંભળવું પડે, એટલે શી વોઝ ધેર કન્ટિન્યુઅસ। એ સવારથી લઈ અને 4 વાગ્યા સુધી હતા ત્યાં ભાઈ થોડોક એને 5-15 મિનિટ રેસ્ટ કર્યો હશે। સુરેન્દ્ર કાકા આવ્યા હતા, ગવર્નર સાહેબ આવ્યા હતા, બરાબર। આપણા જે પણ દર્શિતાબેન અહીંના MLA અંજલિબેન છે, એમને અને વિજયભાઈ વચ્ચે આમ તો પતિ પત્ની વચ્ચે ખૂબ સારો સંબંધ હોય જ છે, પણ આ એક જોડી હતી, એ કેવી જોડી હતી? તમે કઈ રીતના જોડ્યા હતા? એકદમ યુનિક, બરાબર। બી હેપી કીપ હેપી જેવા સંબંધો હતા, એકદમ લાગણીસભર હતા। અમે કોઈ દિવસ ઊંચા અવાજે એમને વાત કરતા કોઈ જોયા નથી, બરાબર। બેન, ખાસ કરીને કાલે તમે અંજલિબેનને મળ્યા, એમની મનોદશા સ્વાભાવિક રીતે અત્યંત ખરાબ હોય, પણ કેવી હતી છતાં તમે કંઈ કહી શકો? એકદમ ચોધાર આંસુએ રડી રહ્યા હતા। અમે એની સાથે વાતચીત કરી। મેં કીધું અંજલિબેન મને માનવામાં નથી આવતું, તો કે મને માનવામાં નથી આવતું। મેં કીધું તો પણ કે શું થાય કે આપણે કુદરત પાસે તો આપણું કંઈ ચાલતું નથી, અને એની સ્થિતિ એટલી બધી મનોદશા ખરાબ હતી કે આપણાથી તો જોઈ ન શકાય। અમે ત્યાં 1-1.5 કલાક બેઠા એમની સાથે। હા, પણ ખૂબ ખરાબ છે એની મનોદશા અત્યારે તો। ખાસ કરીને હવે જે છે ટૂંક સમયમાં વિજયભાઈનો પાર્થિવ દેહ પણ જે છે અહીંયા લાવવામાં આવશે। એક પડોશી તરીકે આ જે સમય છે, આટલો સમય કેટલો કઠિન ગયો તમારા? અરે કઠિન એટલે તો હું 2 રાતથી સૂતી નથી ભાઈ, તમે વિચાર કરો। જેમ શુભ ને એવું મને વિજયભાઈનું મોઢું દેખાય છે। આપણા ઘરના જ એક વ્યક્તિ હતા, એમ જ અમે માનીએ છીએ, એટલે ઘરનું વ્યક્તિ ગુમાવીએ ત્યારે આપણી શું દશા થાય છે એ આપણે તમે સમજી શકો છો।
અમદાવાદમાં પ્લેન દુર્ઘટનાને લઈ સમગ્ર રાજ્ય આઘાતમાં સરી પડ્યું છે, ત્યારે અંબાજીમાં પણ શોકનો માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે, કારણ કે બનાસકાંઠાના પણ કેટલાક મુસાફરોના આ ઘટનામાં મોત નીપજ્યા છે. આ ઉપરાંત આ દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ નિધન થયું છે. નોંધનીય છે કે તેઓ મા અંબાના પરમ ભક્ત હતા. અવારનવાર અંબાજી દર્શનાર્થે પરિવાર સાથે આવતા હતા, ત્યારે ઘટનાને લઈ શક્તિપીઠ અંબાજી મંદિરના બ્રાહ્મણોએ પણ ભારે દુઃખની લાગણી વ્યક્ત કરી. બ્રાહ્મણોએ હવન કરી તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી છે, તો ચાચર ચોકમાં દિવંગત આત્માઓ માટે મંત્રોચ્ચાર કર્યા. તો અંબાજી મંદિરના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં તમામ બ્રાહ્મણો દ્વારા તમામ જે મૃતકો છે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે અને હવન કરીને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની પ્રાર્થના સભા અને રેસકોર્સ મેદાન ખાતે પ્રાર્થના સભા યોજાશે, ત્યારે 2500થી વધુ માણસો બેસી શકે તે પ્રકારની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવશે. રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે પ્રાર્થના સભાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. સોમવારે પ્રાર્થના સભા યોજાય તેવી શક્યતા સેવાઈ રહી છે. ગુરુવારના રોજ વિમાન દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયું હતું અને ત્યારબાદ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે. સંવાદદાતા અંકિત અમારી સાથે જોડાઈ ગયા છે. અંકિત, પ્લેન ક્રેશ દુર્ઘટનામાં આપણે જે વિજય રૂપાણીજી હતા તેમને આપણે ગુમાવ્યા છે અને હવે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે. શું અપડેટ? ચોક્કસ ખાસ કરીને વાત કરવામાં આવે તો ગુરુવારના રોજ જે અમદાવાદ ખાતે જે વિમાન દુર્ઘટના જે બની હતી અને તેની અંદર રાજકોટના પનોતા પુત્ર તેમજ ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ નિધન થયું છે, ત્યારે વિજય રૂપાણી ની અંતિમ વિધિ આવતીકાલે રાજકોટના રામનાથપરા સ્મશાન ખાતે યોજાય તે પ્રકારની શક્યતા હાલ જોવામાં આવી રહી છે. અગાઉ વિજય રૂપાણીની લાશનું ઓળખ માટે તેમના બહેનનું છે તે ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યું હતું, જો કે તેમના બહેનનું ડીએનએ સેમ્પલ છે તે મેચ નહોતું થઈ શક્યું. તેના કારણે તેમના જે પુત્ર છે ઋષભ રૂપાણી તેમનું આજે સવારના 11 વાગ્યા આસપાસ ડીએનએ સેમ્પલ છે તે લેવામાં આવ્યું છે, ત્યારે ડીએનએ પરીક્ષણની હાલ કામગીરી ચાલી રહી છે. ત્યારે રૂપાણી પરિવારના જે નજીકના સૂત્રો છે તેમના દ્વારા જે શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે તે અંતર્ગત આવતીકાલે રાજકોટના રામનાથપરા સ્મશાન ખાતે તેમની અંતિમ વિધિ છે તે થઈ શકે તેમ છે. સાથોસાથ સોમવારના રોજ પ્રાર્થના સભા છે તે રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે યોજવામાં આવશે ને પ્રાર્થના સભા માટે સ્થળની પણ પસંદગી કરી લેવામાં આવી છે ને હાલ ત્યાં બેઠક વ્યવસ્થા છે તેની પણ ગોઠવણી છે તે શરૂ કરવામાં આવી છે. જી અંકિત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ઘર બહાર વધી છે ચહલ પહલ અને રૂપાણી નિવાસ સ્થાને પહોંચી રહ્યા છે નેતાઓ, ત્યારે ભાજપના નેતા કમલેશ મીરાણી, પુષ્કર પટેલ, મનીષ રાડિયા પહોંચ્યા છે અને પ્રકાશ સોસાયટી ખાતે આવેલા નિવાસસ્થાનમાં તૈયારી શરૂ કરવામાં આવી છે. નિવાસસ્થાન પૂજિતના દરવાજા ખોલવામાં આવ્યા છે. તો સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના ડીએનએ રિપોર્ટ બાદ પાર્થિવ દેહને રાજકોટ લવાય તેવી શક્યતા સેવાઈ રહી છે. પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કર પટેલનું નિવેદન સામે આવ્યું છે. રાજકોટની ગ્રીનલેન્ડ ચોકડીથી પ્રકાશ સોસાયટીમાં પાર્થિવ દેહને લાવવામાં આવશે. તો ગ્રીનલેન્ડ ચોકડી, કુવાડવા રોડ, હોસ્પિટલ ચોક, ચૌધરી હાઈસ્કૂલ, રૈયા રોડ થઈ હનુમાન મઢીથી પ્રકાશ સોસાયટી નિવાસસ્થાન સુધી પાર્થિવ દેહને લાવવામાં આવશે. પાર્થિવ દેહને નિવાસસ્થાન ખાતે અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. રામનાથ સ્મશાન ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નિધન બાદ સૌપ્રથમ વખત તેમના ઘરના તાળા ખુલ્યા છે. એમના પાર્થિવ દેહ છે રાજકોટ તેમના નિવાસસ્થાને લાવવામાં આવે એ પહેલાં જ જે છે અત્યારે અહીંયા વાત કરવામાં આવે તો જે છે અલગ અલગ નેતાઓ પહોંચી રહ્યા છે. અત્યારે જે છે એ તેમના ઘરે તૈયારીઓનો દોર પણ હાથ ધરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતે પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ, કોર્પોરેટર સહિતના જે છે એ પદાધિકારીઓ અત્યારે અહીંયા પહોંચ્યા છે. રાજકીય નેતાઓ પણ પહોંચી રહ્યા છે અને એમના ઘરે હવે તૈયારીઓ છે તેમનો તૈયારીઓનો દોર છે તે હાથ ધરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને
જે રીતે જે છે વિજયભાઈના નિધન બાદ તેમના ઘરે જે છે આજે પ્રથમ વખત જે છે એ અત્યારે દરવાજા ખુલ્યા છે, એટલે કે કહી શકાય કે હવે જે છે તેમના અંતિમ વિધિ માટેની જે તૈયારીઓ હતી તે તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. નેતાઓ છે તે પણ અત્યારે જે છે અલગ અલગ તૈયારીઓ કરવામાં આવી રહ્યા છે. જો કહી શકાય કે જો પાર્થિવ દેહ લાવવામાં આવે છે તો કઈ રીતના જે તૈયારીઓ કરવામાં આવી રહ્યા છે, શું હાલની તકે તો હજી જ્યાં સુધી ત્યાંથી સાહેબના DNA મેચ થવાની વિધિ ચાલુ છે એ થઈ જાય ત્યારબાદ અહીંયા લઈ આવવામાં આવશે અને અંતિમ યાત્રા ગ્રીનલેન્ડ ચોકડીથી લઈ આવીને પછી અંતિમ યાત્રા કાઢવાની એના માટેની આનુષંગિક તૈયારીઓ અત્યારે કરી રહ્યા છે. તો રાજકોટમાં રૂપાણીના નિવાસસ્થાને અંતિમ વિધિની તૈયારીઓ કરવામાં આવી રહી છે. ઘર નજીક આવેલા મંદિર ખાતે સાફ સફાઈ હાથ ધરવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા તાત્કાલિક સાફ સફાઈ હાથ ધરવામાં આવી છે. વિજયભાઈના અંતિમ દર્શન માટે આવતા લોકોની વ્યવસ્થા જળવાઈ રહે તેટલા માટે મંદિરના પટમાં કરવામાં આવી રહી છે તમામ વ્યવસ્થા અને સાફ સફાઈ પણ હાથ ધરવામાં આવી છે. વિજય રૂપાણીનો પાર્થિવ દેહ છે તે રાજકોટ ખાતે લાવવામાં આવશે અને એ પહેલાં અત્યારે ગયા છે એમના ઘરની બહાર જે ધ્યાન શંકર પ્રગટેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાં અત્યારે સાફ સફાઈની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ખાસ કરીને આ જગ્યાએ જે છે લોકો આવશે તેમને જે છે બેસાડવાની વ્યવસ્થાઓ રાખવામાં આવશે અને તેમનો જે છે પાર્થિવ દેહ રાજકોટ ખાતે પહોંચે એ પહેલાં જ અત્યારે અહીં જે છે સફાઈની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત જે છે અહીંયા ખુરશીઓ પણ મુકાશે અને અલગ અલગ વ્યવસ્થાઓ પણ થશે. એટલે કે કહી શકાય કે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો પાર્થિવ દેહ રાજકોટ પહોંચે તે પહેલાં જ ક્યાંક ને ક્યાંક જે મહેમાનો આવવાના છે, લોકો આવવાના છે, તેમને શ્રદ્ધાંજલિ દેવા માટે, તેમના બેસવા માટેની અને અલગ અલગ જે છે વ્યવસ્થાઓ અત્યારથી જ શરૂ કરી દેવામાં આવી છે. DNA के लिए क्रॉस मैचिंग वेरिफिकेशन होना था, वो होना चालू हो गया है. मैचिंग के लिए जिसने स्पेसिमेन दिए हैं उसको फोन करके बताया जाएगा कि भाई आपका मैचिंग हो गया है और किसी को यहाँ हल्ला गुल्ला करने की ज़रूरत नहीं है. जैसे जैसे हमारे पास आएगा हम प्रत्येक परिवार को ये इन्फॉर्मेशन देके बुला लेंगे. હોસ્પિટલના ડોક્ટર રજનીશ પટેલે જણાવ્યું છે કે કોલ્ડ સ્ટોરેજની પૂરતી વ્યવસ્થા છે. અત્યારે 7 થી 8 જ દર્દીઓ સારવાર હેઠળ છે. બાકી તમામને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. પણ અમારો નવો એફએમનો બ્લોક તૈયાર થઈ રહ્યો હતો, સંપૂર્ણ થઈ ગયો છે. એ બ્લોકનો કોઈને આઈડિયા જ નથી અને એ બ્લોકમાં અમારી પાસે પર્યાપ્ત માત્રામાં કોલ્ડ સ્ટોરેજ અને બધી વ્યવસ્થાઓ ઉપલબ્ધ છે. કોલ્ડ સ્ટોરેજની સુવિધા ક્યાંથી વાપરવામાં નથી આવી, મેડિસિટીના કોલ્ડ સ્ટોરેજ વાપરવામાં આવેલા છે. અત્યારે 7 થી 8 જ દર્દીઓ હાજર છે, એમાંથી બંશના જ રહ્યા છે, બાકી બધા ડિસ્ચાર્જ થઈ ગયા છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું છે કે DNA મેચની કામગીરી ચાલી રહી છે. કન્ફર્મ કર્યા બાદ પરિવારોને મૃતદેહ સોંપવામાં આવશે. અમદાવાદના મેઘાણી વિસ્તારમાં થયેલ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં 280 લોકોએ જીવ ગુમાવ્યા અને ડાકોરમાં રહેતા પૂર્ણિમાબેન પટેલનું પણ આ દુર્ઘટનામાં અવસાન થયું છે. પોતાના પુત્રને મળવા તેઓ લંડન જઈ રહ્યા હતા. 3 વર્ષ બાદ તેમના પુત્રને તેઓ મળવાના હતા તો પોતાના પુત્રને મળવા તેઓ ઉત્સુક હતા, પરંતુ પુત્રને મળે તે પહેલા જ કાળ તેમને ભરખી ગયો. પૂર્ણિમાબેનના પુત્રીએ જણાવ્યું તે તેમની માતા ખૂબ જ ખુશ હતા કારણ કે વર્ષો બાદ તેમના પુત્રને મળવા જઈ રહ્યા હતા. તેમને શું ખબર હતી કે આ ક્ષણો તેમની અંતિમ ક્ષણો બની જશે. દુર્ઘટનાની જાણ થતાં જ પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. નીકળી ગયો છે આવવા માટે. મારા ભાઈને જોવા માટે તો મમ્મી બિચારી જતી હતી. 3 વર્ષે એના છોકરાને મળવા જતી હતી. કેટલી ખુશ હતી. સરકારે કશું નહીં પણ આ બેદરકારી આવી ના થવી જોઈએ. આવી ફ્લાઇટોમાં આવી તમે તકેદારી ના રાખો, આવું ચાલતું હોય. મૃત્યુ પામનાર લોકોના મૃતદેહ લઈ જવા વડોદરામાં બની રહ્યા છે કોફિન અને એર ઇન્ડિયા કંપનીએ વડોદરાની કોફિન બોક્સ સર્વિસ સંચાલકને કોફિન બનાવવાનું કામ સોંપ્યું છે. રાત્રે 10 વાગે 120 કોફિન બનાવવાનો ઓર્ડર આપવામાં આવ્યો છે. આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 30 કોફિન મોકલવામાં આવશે. કોફિનની વાત કરીએ તો એક કોફિન બનાવતા 2 કલાકનો સમય લાગતો હોય છે, તો 15 થી વધુ કારીગરો કામે લગાડી દેવામાં આવ્યા છે. પાસે 120નો એ લોકો પાસેથી રિક્વાયરમેન્ટ આવી છે અને અત્યાર સુધીમાં અમે
મેક્ઝિમમ 25-30 તૈયાર કર્યા છે, જે બપોરમાં મોકલવાના છે અને કાલે સાંજ સુધીમાં અમારે तक ये चालू है वो लोग रात को सोए ही भी नहीं है और हम क्रिश्चियन समाज तरफ से जो हमें ये सेवा का मौका मिला है वो हम अच्छी तरह से निभाएंगे। प्रभु से प्रार्थना करते हैं हिम्मत शक्ति दे कि हम सेवा पूरी कर सके और जिनके स्वजनों को उनके स्वजनों के पास पहुंच जाए, यही हमारी अच्छी तरह से यही हमारी प्रभु से प्रार्थना है। અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું અને જેમાં સેંકડો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા, ત્યારે જે અસંખ્ય મૃતકો છે તેમના મૃતદેહને તેમના વતન સુધી, તેમના ઘર સુધી સહી સલામત પહોંચાડવા માટેના પ્રયત્નો જે છે તે કરવામાં આવી રહ્યા છે। અત્યારે તમે આ દ્રશ્યો જે જોઈ રહ્યા છો તે વડોદરા શહેરના દ્રશ્યો છે અને વડોદરા ખાતે જે મૃતદેહ છે તેને જે પોતાનું વતન હોય કાં તો સ્વજનના ઘર સુધી પહોંચાડવા માટેની વ્યવસ્થા જે છે તે અહીંયા કરવામાં આવી રહી છે અને કોફિન બોક્સ જે છે તે તૈયાર કરવામાં આવી રહ્યા છે અને રાત્રે 10 વાગે 100 કોફિન બનાવવાનો ઓર્ડર જે છે તે અહીંયા મળ્યો હતો અને એર ઇન્ડિયાએ વડોદરાની કોફિન બોક્સ સર્વિસ સંચાલક નેલ્વિન રજવાડી અને સંજીવ લોયલને આ કામ જે છે તે આપ્યું છે। આજે બપોરે 3 વાગ્યા સુધી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બીજા 25 કોફિન જે છે તે મોકલવાના હોવાથી અત્યારે જે આ કર્મચારીઓ છે એટલે કે જે વોલેન્ટિયર્સ છે તેઓ કામે લાગ્યા છે અને સતત કામ જે છે તે કરી રહ્યા છે। અમદાવાદમાં થયેલી પ્લેન ક્રેશની ઘટનામાં 280 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે, ત્યારે ખંભાતના મુસાફર પણ આ દુર્ઘટનાનો ભોગ બન્યા છે। ખંભાત તાલુકાના પીપળોઈ ગામના મુકુંદ પટેલ તેમના પત્ની તેમજ પુત્ર અને પુત્રવધૂને મળવા લંડન જઈ રહ્યા હતા, પરંતુ તે લંડન પહોંચે તે પહેલા જ તેમનું મોત નીપજ્યું છે। દુર્ઘટનાગ્રસ્ત પ્લેનમાં તેઓ પણ સવાર હતા। પરિવારને આ વાતની જાણ થતાં પરિવાર પર શોકનું મોજું ફરી વળ્યું છે। જે મારા ભાઈ ભાભી અને મારા મધરને મળવા માટે લંડન જઈ રહ્યા હતા અને અમદાવાદની એર ઇન્ડિયા ફ્લાઇટમાં જે ક્રેશ થઈ છે તેમાં એમનું હતું બુકિંગ। અત્યારે એમનું ડેથની જાણકારી મળી છે તો અમારો પૂરો પરિવાર શોકના માહોલમાં છે। કામ કરતા દીકરી અને દાદીનો હજી નથી લાગ્યો પતો। અતુલ્ય હોસ્ટેલમાં થયેલી આંખો દેખી ઘટના અને સાંભળો બચી ગયેલો બાળક શું કહી રહ્યો છે। બોમ્બ ફૂટ્યો હોય તેવો અવાજ આવ્યો। જહાંગીરપુરમાં રહેતા રવિની કહાની સાંભળો। ટિફિન સર્વિસનું કામ કરતા રવિના મમ્મી છે લાપતા। મેસમાં રસોઈ બનાવવાનું કામ કરતા હતા તેમના મમ્મી અને રવિ દીકરાને લઈને ગયો હતો મેસમાં। દાદી અને દીકરી છે લાપતા। તો હોસ્પિટલની મેસમાં કામ કરતા હતા તેમના મમ્મી અને તંત્ર દ્વારા હજી સુધી કોઈ જવાબ આપવામાં આવ્યો નથી। બાળક રમવા જતા બચી ગયો તો દીકરી અને દાદીને શોધી આપવા વિનંતી કરવામાં આવી રહી છે। અમદાવાદમાં વિમાન દુર્ઘટના થઈ છે અને તેમાં 270થી પણ વધારે લોકોના અવસાન થયાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। હજુ પણ એવા લોકો જે છે કે તેમના પરિવારોને શોધી રહ્યા છે, પરિવારોની વાત કરી રહ્યા છે અને આવી જ વાત જે છે તે અમદાવાદમાં જહાંગીરપુરા વિસ્તારમાં વસતા આ જે રવિભાઈ ઠાકોર જે છે કે તેમના મમ્મી જે છે ત્યાં આ મેસની અંદર રસોઈ બનાવતા હતા। હજુ સુધી તેમનું કોઈ ભાળ મળી નથી, કોઈ પત્તો મળ્યો નથી અને તેમની નાની દીકરી 2 વર્ષની પણ હતી અને તેનો પણ ભાળ મળી નથી। તેમણે અનેક જગ્યાએ રજૂઆત પણ કરી છે, હજુ સુધી કોઈ ઠોસ વાત જે છે તે તેમના સામે નથી આવી રહી। પરિવારજનો છે તેમની સાથે વાત કરીશું। તમારા મમ્મી ક્યાં કામ કરતા હતા, શું કામ કરતા હતા, છેલ્લે વાત થઈ ત્યારે કેવા પ્રકારની વાત થઈ છે અને હજુ સુધી એમનો કોઈ અતો પતો નથી મળી રહ્યો। હા, મારે મમ્મી અહીંયા બીજે મેડિકલની જે યુજી મેસ છે સ્ટુડન્ટોની ત્યાં જમવાનું બનાવે છે અને હું મારા વાઈફ ને મારા પપ્પા અમે ત્રણેય રેસિડેન્ટ ડૉક્ટરોનું ટિફિન સર્વિસનું કામ કરીએ છીએ। અમે રોજની જેમ 11 વાગે જઈએ છીએ અને 1 વાગે ત્યાંથી ટિફિન ભરીને પાછા અમે સિવિલમાં ટિફિન આપવા આવીએ છીએ અને આ જે દુર્ઘટના ઘટી છે જે 1:30 વાગ્યા પછી ત્યારે અમે ટિફિન પોતે સિવિલમાં જ આપતા હતા ત્યારે અમને ખબર પડી કે ત્યાં આગ લાગી છે એટલી કે બાટલો ફાટ્યો છે। બસ એટલે અમે ત્યાં જોવા ગયા પણ એવું ખ્યાલ નહોતો કે મેસ બિલ્ડિંગ ઉપર વિમાન ક્રશ થયું। આ તો પાછળથી ફરી ગયા ત્યારે અમને ખબર પડી કે મેસ બિલ્ડિંગ ઉપર વિમાન ક્રશ થયું। ત્યાં બી બધા માસીઓને અમે જાણ પડતા કરી તો બધા માસી નીકળી ગયા છે પણ મારા મમ્મી અને મારા બેબી હજી સુધી નથી મળ્યા। ક્યાં કોઈને રજૂઆત કરી છે તમે કે? વાત કરી છે, ખાલી રજૂઆતમાં એટલું જ કહે છે કે તમારું એવું હોય તો તમે બ્લડ રિપોર્ટ આપી દો, ખાલી DNA માટે આપી દો બસ, બાકી કોઈ શોધી લાવીશું શોધશું કે એવું કોઈ જવાબ મળ્યો નથી અમને હજી સુધી। કાલે અમે ત્યાં આગળ ગયા હતા પાછા બેનને બધા અમે ત્યાં આગળ સાહેબોને જે રિક્વેસ્ટ કરી તો બેનને ત્યાં આગળ લઈ ગયા હતા પણ ત્યાં આગળ હજી પણ પાણીની ટાંકી સાથે જે ક્રેશ થયું હતું તે હજી ઉપર દબેલું છે। કદાચ આગ લાગી હોય એ ટાઈમે તો મમ્મીને એવું લાગ્યું હોય કે કદાચ નીચે આગ લાગી છે તો ઉપર કદાચ સીડી ચડી ગયા હોય તો એ મલહો ઉપરનો હટે તો થોડીક એક આસ
અમને લાગી શકે છે, પણ ત્યાં હજી કોઈ કામગીરી દેખવા અમને મળી નથી કે હટાવી છે કે નથી હટાવી એ રીતનું. બેટા તું દાદી જોડે રમતો હતો ને, તું કેવી રીતે હા નીચે રમતો તો કેવી રીતે બહાર આવ્યો? હું નીચે રમતો તો ને જેવી આગ લાગી ને એવો હું ભાગ્યો. અને બેન ક્યાં રમતી હતી? નાની બેન તમારી ઉપર હતી. શું કરતી હતી એ રમતી હતી. ક્યાં રમતી હતી? દાદી જોડે રમતી હતી કે હોલમાં રમતી હતી? બા જોડે રમતા હતા, હોલમાં રમતા હતા, ક્યાં રમતા હતા? ડોક્ટર બેસન ત્યાં રમતી હતી. બધે રમતી જ હોય છેલ્લે તમારી દીકરી ક્યાં હતી, શું થયું? અને મારી દીકરી હું નીકળું ને તો હું છુપાઈને નીકળું કે મને જોઈ જાય ને મારી દીકરી મને નીકળવા નથી દેતી. મારી જોડી અમારા મેસમાં તોરલ માસી કરે છે, એમાં ત્યાં વેરલીની બાટલીમાંથી રોટલી બનાવતી હતી. મેં મારી માસીને કીધું, માસી મારી દીકરીને જોજો બહાર ના નીકળે, હું ટિફિન આપવા જશું. આટલી જ મારી બહેન મારી મારી દીકરીને એટલી વાર જોઈ. અને અમે 1:05 અમે ટિફિન લઈ નીકળ્યા ને 1:40 તો આટલી બૂમ પડી ગઈ. અમે હોસ્ટેલમાં આવ્યા, બધી માસીઓ બહાર, પણ મારી સાસુ ને મારી દીકરી જ ના આવી ગયા. અમે ઘણો પ્રયત્ન કર્યો અમને ઉપર જવાનો, પણ ના, અમે ઉપર ના, કોઈએ અમને ઉપર મોકલ્યા. છેલ્લે વાત શું થઈ હતી તમારે ને શું કહેતા હતા? મારી સાસુ નીકળી, મારી સાસુ હું ખાઈ નીકળું, પણ મારી મમ્મી વાત નહીં ખાવ, હું આવીને આપણે બે સંગાત ખાશું, બસ આટલી જ વાત થઈ. મારી મમ્મીને ફોન લગાવ્યો પણ ફોન નહીં લાગે, કે ફોન નહીં લાગે મમ્મીને. હજુ ઘોડીઓ ત્યાં હયાત છે એવું આપ કહી રહ્યા છો? ત્યાં ગાડી ઘોડ્યું એવું ને એવું જ છે. એટલે અમને એક એવી આશ છે કે ત્યાં કોકરેટ હટાવો, અને ત્યાં અમને એવું લાગે છે કદાચ મમ્મી અને મારી ભત્રીજી ત્યાં હશે. 3 દિવસથી અમે લોકો આવી રીતે ત્યાં ગાડી સિવિલો બધી જગ્યાએ ફરી વળ્યા, પણ અમને કોઈ જ નહીં. અમને સવારે DNA ટેસ્ટ આપવા ગયા પછી એવું કે છે 72 કલાકો મળી જશે, પણ હજી કોઈ જ અમને લોકોને જવાબ મળ્યો નથી ત્યાંથી. પણ અમારી એક જ છે કે ત્યાંનો કોકરેટ હટાવો ને ત્યાં કદાચ ચાલવા ગયા હોય ને ફસાઈ ગયા હોય તો નીકળે. બસ અમે એટલું જ કહીએ છીએ, ત્યાંનો કોકરેટ હટાવો ને ત્યાંથી મારી મમ્મીને મારી ભત્રીજીને ગોતી લાવો બસ. તો આ પરિવારજનો આજે પણ આક્રંદ કરી રહ્યા છે. તેમના દુઃખમાં સહભાગી થવા માટે આસપાસના લોકો પણ તમે જોઈ રહ્યા છો. તેમનું કહેવું છે કે કોઈ હજુ સુધી અતોપત્તો મળતો નથી, ક્યાં છે, કઈ સ્થિતિમાં છે, એ કાંઈ ખ્યાલ આવતો નથી. તે પ્રકારની વાત આ તમામ લોકોના મુખેથી સાંભળવા મળી રહી છે. પરંતુ તેમનું કહેવું છે કે ક્યાંક મલબામાં તેઓ દબાઈ ચૂક્યા હશે, તે પ્રકારની વાત તેમના મુખેથી સાંભળવા મળી રહી છે. જેમની 2 વર્ષની નાની દીકરી હતી, તેનું ઘોડિયું હજુ અકબંધ છે. આ પ્રકારનું તેમણે જોઈને આવ્યા છે, પરંતુ દીકરીનો પત્તો નથી અને મમ્મીનો પત્તો નથી. આ પ્રકારની વાત તેમના મુખેથી સાંભળવા મળી રહી છે. DNA રિપોર્ટ માટે થઈ અને તેમણે સેમ્પલ આપી દીધા છે. હવે એમના મૃતદેહ ક્યારે મળે છે તે અંગેની ચિંતા જે છે તે તેમને સતાવી રહી છે. અમદાવાદમાં પ્લેન ક્રેશ દુર્ઘટનાનો મામલો અને ત્યારબાદ બીજે મેડિકલ કોલેજના સૂત્રો પાસેથી આ મહત્વપૂર્ણ માહિતી મળી છે. અત્યાર સુધી 324 મૃતદેહ અને બોડી પાર્ટ્સના DNA ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો બ્રિટનથી જે લોકો ના આવી શકે એમ હોય તેમના બ્લડ સેમ્પલ મંગાવવામાં આવ્યા છે. એર ઇન્ડિયાના સ્ટાફના ઉત્તર પૂર્વીય રાજ્યોના પરિવારજનો જે અહીં આવી શકે તેમ નથી, તેમના બ્લડ સેમ્પલ પણ ફ્લાઇટ મારફતે મંગાવવામાં આવશે. તો આ મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. જે મૃતદેહો છે તેમના DNA ચકાસણીની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે અને અત્યાર સુધી 324 મૃતદેહ અને બોડી પાર્ટ્સના DNA ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો બ્રિટનથી જે લોકો ન આવી શકે તેમ હોય તેમના બ્લડ સેમ્પલ મંગાવવામાં આવ્યા છે. તો એર ઇન્ડિયાના સ્ટાફના ઉત્તર પૂર્વીય રાજ્યોના પરિવારજનો જે અહીં આવી શકે તેમ નથી, તેમના બ્લડ સેમ્પલ પણ ફ્લાઇટ મારફતે મંગાવવામાં આવશે. જે પરિવારજનો અહીંયા પહોંચી શકે તેમ નથી તેમના બ્લડ સેમ્પલ મંગાવવામાં આવી રહ્યા છે અને ફ્લાઇટ મારફતે તે બ્લડ સેમ્પલ મંગાવવામાં આવશે. ત્યારબાદ DNA ચકાસણી કરવામાં આવશે. DNA ટેસ્ટ થતા વાર પણ લાગે છે અને લગભગ 72 કલાક જેટલો વિલંબ થતો હોય છે. અને અત્યાર સુધી મૃતદેહો સોંપવાની જે કામગીરી છે તે પણ કરવામાં આવી રહી છે અને સામે જે પરિવારજનો અહીંયા પહોંચી શકે તેમ નથી તેમના બ્લડ સેમ્પલ મંગાવવામાં આવી રહ્યા છે.